સામાન્ય રીતે પુલનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તો આ પુલને તો જે તૂટી પડ્યો છે પુલ ગંભીરા, તો એને તો 40 વર્ષ પણ નથી થયા, છતાં પણ તૂટી પડ્યો છે. અને એ જે પુલ બન્યો હતો એ માધવસિંહ, કોંગ્રેસ સરકાર, માધવસિંહની સરકાર હતી એ સમયે બનેલો હતો. અને અધિકારીઓ કહે છે કે આ નબળો પુલ નતો તો તૂટી કેમ ગયો, નબળો નતો તો સવાલ એ ઉભો થાય છે. જોઈએ આપણે આ અધિકારીઓ જે કહી રહ્યા છે એ. અને પછી એક પત્રકાર છે અને બીજા એક જે સામાજિક કામ કરનારા વ્યક્તિ છે, આ બંનેએ ચેતવણી આપી હતી. એક ચેતવણી આપી હતી 2 વર્ષ પહેલા કે આ પુલ ગમે ત્યારે તૂટી પડે છે, ખરાબ થઈ ગયો છે, ખાડા ખપડા દર વર્ષે એમાં પડે છે. અને એક જે વિડીયો એવો છે કે જે એમાં પુલ ઉપર ઉભા રહીને એક જ અઠવાડિયા પહેલા, આજથી 1 અઠવાડિયા પહેલા એણે ચેતવણી આપી હતી કે દર વર્ષે આનું ધોવાણ થાય છે, દર વર્ષે રિપેર કરવો પડે છે અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થઈ રહ્યું છે. તો આ પુલ એટલો નબળો છે કે ગમે ત્યારે તૂટી પડે એમ છે.